કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં પહોંચી ગયા છે। નેશનલ હાઈવેથી લઈને શહેરના આંતરિક રસ્તાઓ સુધી સફર હવે ખતરનાક બની ગઈ છે। ખાસ કરીને કચ્છનું મુખ્ય શહેર ભુજ ખૂબ જ ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે। ભુજના મુખ્ય વિસ્તારો જેમ કે જ્યુબિલી સર્કલ, કોલેજ રોડ, બસ સ્ટેન્ડ અને વાણિયાવાડામાં રસ્તાઓ પર મોટા ખાડા પડ્યા છે। ટ્રાફિક જામ, અકસ્માતોના ખતરા અને રોજિંદા અવરજવર ખોરવાતી હોવાથી વેપારીઓ અને વાહન ચાલકો સૌથી વધુ પરેશાન છે। સ્થાનિક વાસીઓ કહે છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી। આ ખાડાઓના કારણે અનેક વાહન ચાલકો રોજ તકલીફ થતી હોય છે અને અકસ્માત થવાની ભીતિ સતત રહે છે। નાગરિકોનું કહેવું છે કે તંત્ર આ મુદ્દે ગંભીર નથી અને જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો લોકોનો રોષ વધુ વધી શકે છે। જરૂરી છે કે તાત્કાલિક ધોરણે રસ્તાઓના સમારકામનો પ્રારંભ કરવામાં આવે જેથી સામાન્ય જનતા અને વેપારીઓને રાહત મળી શકે। વરસાદ બાદ રોડ રસ્તાની વાત કરું તો ભુજની હાલત બહુ ગંભીર છે, બહુ ખરાબ છે। અને વાત કરીએ કે ભુજના જે મેઇન રસ્તા કહેવાય, આમ વર્ષોથી પ્રવાસન સ્થળ ક્ષેત્રે વિકસ્યું છે ત્યારે મેઇન રસ્તા, જ્યારે ભુજનો મેઇન એરિયો એટલે કે જ્યુબિલી ગ્રાઉન્ડ, કોલેજ રોડ, ન્યૂ સ્ટેશન રોડ, જ્યાં લોકોની રોજની હજારો લોકોની આવ જાવ હોય ત્યાં ખાડા અને ટેકરાવાળા રોડ છે। માત્ર ને માત્ર કપચી રાખી અને સંતોષ માની લે છે તંત્ર। હકીકતમાં કલેક્ટરશ્રીને અમે વિનંતી કરી છે વેપારી તરીકે, ધારાસભ્યશ્રીને, સાંસદ સભ્યશ્રીને અને નગરપતિશ્રીને, તેમાં તમામ નગરસેવકોને, આપ પણ ભુજમાં જ રહો છો તો આપ પણ એક એવું લાગે કે હું ભુજવાસી છું એ રીતે આપ આ લોકોમાં ખાસ મારી વિનંતી છે કે આપ રોડ રસ્તાને જલ્દીથી સુધારો કરી આપો। જે વરસાદ બાદ જે પરિસ્થિતિ થઈ હતી એ તો બહુ ખરાબ છે। જ્યુબિલી ગ્રાઉન્ડની તમે હાલત જોઈ શકો છો, કોલેજ રોડની હાલત જોઈ શકો છો। એટલે મારી વિનંતી છે કે લોકોમાં વિરોધ ઉપજે અને લોકો તમારી પાસે મોટી સંખ્યામાં આવે એના કરતાં જ્યારે સુતેલું તંત્ર છે એ જાગે એ માટે અમે તમામ વેપારી વતી, એસોસિએશન વતી વિનંતી કરી છે। અમારી મેન બજાર વાણિયાવાડ, ત્યાં પર બધા ખાડા ટેકરાવાળા રોડ છે। એક જાગૃત નાગરિક તરીકે મારી ખાસ વિનંતી છે કે ભુજના જે રોડ રસ્તા છે એને જલ્દીથી સુધારો કરી અને ભુજને નયનરમ્ય બનાવો। મુશ્કેલીની વાત કરીએ તો વરસાદ બાદ ખાડા ટેકરા પડી ગયા છે, ગટરો બહુ ઉભરાય છે। વરસાદ બાદ તો ભુજમાં લગભગ રસ્તાઓની હાલત ખરાબ છે। આમે આખા વર્ષ દરમિયાન અમુક રસ્તા તો એવા જ છે કે જે વર્ષોથી બિસ્માર હાલતમાં છે, ત્યાંથી પસાર થવું એ નર્ક સમાન યાતના એમ વાહન ચાલકોને થતી હોય છે, એવી પરિસ્થિતિ હોય છે। પરંતુ આજે થોડો વરસાદ પડતા ભ્રષ્ટાચારી જે રીત રસમો ચાલી આવે છે, કમલમ સુધી હપ્તા પહોંચાડવાની જે કોન્ટ્રાક્ટરોને ફરજ પાડવામાં આવે છે, એના લીધે કામગીરી જેટલી નબળી થાય છે કે એ રસ્તાઓ માત્ર થોડાક વરસાદમાં ધોવાઈ જાય છે, પછી રિપેર થતા નથી લાંબા સમય સુધી। ખરેખર તો કોન્ટ્રાક્ટમાં એવી સ્ટેન્ડર્ડમાં શરત જ હોય છે કે અમુક વર્ષ સુધી રસ્તાની જાળવણીની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની હોય। આમ તો બધા, પરંતુ ખાસ કરીને આ આપણે ઊભા છીએ એ જ્યુબિલી ગ્રાઉન્ડ જે ભુજનું મુખ્ય સર્કલ છે, અહીંયા રોજના હજારો લોકો પસાર થાય છે। અહીંયા મહિના ઉપર થઈ ગયો આ રસ્તો તૂટેલો છે। ભુજના ધારાસભ્યશ્રીનું ઘર અહીંયાથી 2 મિનિટના અંતરે છે। તેઓ હજી સુધી આ પ્રજાને આ યાતનામાંથી રાહત અપાવવા માટે એમણે કોઈ પ્રયાસ કર્યો એવું અમારા ધ્યાનમાં નથી। સ્ટેશન રોડનો રસ્તો છે ત્યાં કાયમી આ તકલીફ છે। મંગલમ સર્કલ પાસેનો જે રોડ છે એ પણ 12 માસ ખરાબ હોય છે। કોલેજ રોડની પરિસ્થિતિ એવી જ છે। ભુજથી માધાપરના રસ્તાની પરિસ્થિતિ પણ એવી જ છે।